નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ પ્રગતિ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ખાતરોની કાર્યક્ષમતા વધારવા માટે ધ્યાને લેવાના મુદ્દાઓ વિશે. પાકના વિકાસ માટે તમામ પોષક તત્વો સપ્રમાણ મળે તે માટે સૌપ્રથમ જમીનની ચકાસણી કરાવીને તેના રિપોર્ટના આધારે જ ભલામણ કરેલ ખાતરોનો જથ્થો વાપરવો. જરૂરિયાત મુજબ જ ખાતર આપવાથી બિનજરૂરી ખર્ચ અને પર્યાવરણને થતું નુકસાન અટકાવી શકાય છે. રાસાયણિક ખાતરોની સાથે જમીનના બંધારણને સુધારવા માટે છાણિયું ખાતર, કમ્પોસ્ટ ખાતર અથવા લીલા પડવાશનો ઉપયોગ કરવો. આ ઉપરાંત રાઇઝોબિયમ, એઝેટોબેક્ટર જેવા પ્રવાહી જૈવિક ખાતરોનો ઉપયોગ કરવાથી જમીનમાં રહેલા ફોસ્ફરસ, પોટાશ અને ઝિંક જેવા તત્વોની દ્રાવ્યતા વધે છે. નાઇટ્રોજનયુક્ત ખાતરો એટલે કે યુરિયા એકસાથે ન આપતા પાકની જરૂરિયાત મુજબ 3 થી 4 હપ્તામાં આપવા. ખાતરને જમીનમાં એટલે કે બ્રોડકાસ્ટિંગ કરવાને બદલે પૂરતો ભેજ હોય ત્યારે માટીમાં ભળી જાય તે રીતે આપવાથી નાઇટ્રોજન હવામાં ઉડી જવાનો એટલે કે વોલેટિલાઇઝેશન વ્યય અટકાવી શકાય છે. આ માટે નીમ કોટેડ યુરિયા વાપરવું સૌથી વધુ અસરકારક છે. તો ખેડૂત મિત્રો, ખેતીમાં પાક ઉત્પાદન વધારવા માટે ખાતરોની કાર્યક્ષમતા વધારવી ખૂબ જ જરૂરી છે. પાણીના નિતાર સાથે પોષક તત્વોનો વ્યય ન થાય તે માટે જમીનની પ્રત મુજબ સપ્રમાણ પિયત આપવું. જો શક્ય હોય તો પાણીની અને ખાતરની મહત્તમ કાર્યક્ષમતા માટે ટપક સિંચાઈ પદ્ધતિ એટલે કે ડ્રીપ ઇરિગેશન અપનાવવી. ભાસ્મિક বা ખારી જમીનમાં જરૂરિયાત મુજબ જીપ્સમ આપવું અને સેન્દ્રિય પદાર્થો ઓછા હોવાથી ભલામણ થયેલ નાઇટ્રોજનના જથ્થા કરતાં સવાયો જથ્થો આપવો. ઊભા પાકમાં ખાતરનો છંટકાવ કરવો હોય તો બપોરના વધુ તાપમાનમાં ન કરતાં સવારે અથવા સાંજે ઠંડા વાતાવરણમાં કરવો, જેથી પાંદડા દ્વારા શોષણ વધુ સારી રીતે થાય. અમ્લીય જમીનમાં ભલામણ મુજબ ચૂના એટલે કે લાઇમનો ઉપયોગ કરવો. રાસાયણિક ખાતરની અસરકારકતા જાળવવા માટે ખેતરમાં નીંદણનું યોગ્ય સમયે નિયંત્રણ કરવું અત્યંત જરૂરી છે, કારણ કે નીંદણ પાકના પોષક તત્વોને શોષી લે છે. આવી ખેતી વિશેની અદ્યતન માહિતી માટે આજે જ કૃષિ પ્રગતિ ચેનલને સબસ્ક્રાઇબ કરો.